સુરતથી જ્યાં ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે ખાખીએ કરી ઉદ્ધતાઈ। અડાજણની સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીનો એક વિડીયો સામે આવ્યો છે। પોલીસ કર્મીએ રજૂઆત સાંભળવાના બદલે મહિલાને ધાકધમકી આપી। વિડીયો ઉતારી રહેલી મહિલાને ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી। મહિલા સાથે પોલીસ કર્મચારીની ઉદ્ધતાઈના પગલે સર્જાયા છે મોટા સવાલો। શું પોલીસ કર્મચારીઓ ફરિયાદીઓ સાથે આવી રીતે વર્તન કરતા હોય છે? પોલીસ કર્મચારીઓ કેમ એક મહિલાનું मान सम्मान न जाळवी शक्या? अधिकारी ने તમે એમ કહો છો શાંતિ રાખો એમ આ કે તમારું ઘર છે આ મચ્છી બજાર છે શાંતિ રાખી મચ્છી બજાર છે તમારી છોકરી તમાર જે જોવા ખોટી હોશિયારી નહીં કરવાની જો બેન મેં તમને શાંતિથી વાત કરું બંધ નહીં થાય તમારી કરતા બંધ થાય વાત કરો બધે જેની જેની આને ગયા આયા કે મચ્છી નું લખાવી છે તમે એમને ગુનો દાખલ કરાવવો આઈટી નો વિડિયો ઉતારે છે ને મારી પરમિશન વગર ઉતાર તમ તારે જા ઉતારો વિડિયો તમ તારે। તો આ કેસમાં ડીસીપી રાકેશ બારોટી આપ્યા છે તપાસના આદેશ। વાયરલ વિડીયોને લઈને આપ્યા છે તપાસના આદેશ। અડાજણ પીઆઈ સમગ્ર મામલે કરશે તપાસ। જે મહિલા સાથે ગેરવર્તન થયું છે તેની તપાસ ચાલુ છે। પોલીસ કર્મીની બેદરકારી જણાશે તો કાર્યવાહી કરવાનું પણ આશ્વાસન આપી દેવાયું છે। સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોકી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે। તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।